નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 6માં પાઠ 5 મમ વિદ્યાલય સમજીશું. રાજીવ પશ્ય અનિલ એશ મમ વિદ્યાલય. પશ્ય એટલે જો અનિલ એશ એટલે આ, મમ એટલે મારું, આ મારું વિદ્યાલય છે અથવા આ મારી સ્કૂલ છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ, અસ્તિ એટલે છે. મારું વિદ્યાલય સુંદર છે. અનિલ સત્યમ સાચું. વિદ્યાલય વિશાલ અપી અસ્તિ, અપી એટલે પણ. વિદ્યાલય વિશાળ પણ છે એટલે કે સ્કૂલ મોટી છે. રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલય આગચ્છતિ. હું રોજ શાળાએ આવું છું અથવા હું રોજ વિદ્યાલય આવું છું. અનિલ વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, ભવતી એટલે થવું. સ્કૂલનો આરંભ ક્યારે થાય છે અથવા વિદ્યાલયનો સમય શું છે? રાજીવ મમ વિદ્યાલય આરંભ એકાદશ વાદને ભવતી. મારી વિદ્યાલયનો આરંભ 11 વાગે થાય છે. આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામી. આરંભમાં અમે એટલે કે શરૂઆતમાં અમે પ્રાર્થના ખંડમાં જઈએ છીએ. તત્ર અહમ પ્રાર્થના કરોમી. ત્યાં અમે પ્રાર્થના કરીએ છીએ. અનિલ ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ. ભલે વર્ગખંડ ક્યાં છે એટલે કે મને તારા ક્લાસ બતાવો. રાજીવ મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવ અસ્તિ. મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની નજીક જ છે. સમીપ એટલે નજીક. અનિલ ભવતઃ વર્ગ શિક્ષક અસ્તિ. ભલે તારા વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ. સા સંસ્કૃતમ પઠયતી. હર્ષા મહોદયા એટલે કે હર્ષાબેન મારા વર્ગ શિક્ષિકા છે અને તે અમને સંસ્કૃત ભણાવે છે. સ એટલે તે સંસ્કૃત પાઠયતી ભણાવે છે. તે અમને સંસ્કૃત ભણાવે છે. અનિલ ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા. શું વિદ્યાલયમાં લાઇબ્રેરી છે? પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. રાજીવ આમ હા. અહમ પુસ્તકાલયે પુસ્તક પઠામી. હું પુસ્તકાલયમાં અથવા લાઇબ્રેરીમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાળ ક્રીડાંગણમ અપી અસ્તિ. મારી સ્કૂલમાં અથવા મારા વિદ્યાલયમાં વિશાળ રમતનું મેદાન પણ છે. ક્રીડાંગણ એટલે કે રમતનું મેદાન. વિરામ સમયે અહમ તત્ર ખેલામી. વિરામ સમય એટલે કે રિસેસમાં અથવા બ્રેકમાં અમે ત્યાં રમીએ છીએ. અનિલ ઓહો ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તિ. અનિલ કહે છે ઓહો ભલે શાળામાં ખૂબ સુંદર ઉદ્યાનમ એટલે કે બગીચો પણ છે. રાજીવ ન કેવલનમ ઉદ્યાનમ, ન કેવળ બગીચો. ઉદ્યાને ઔષધ બાગ અપી અસ્તિ. બગીચામાં ઔષધ બાગ પણ છે એટલે કે વિવિધ પ્રકારની એવી વનસ્પતિ કે જે આપણને ઔષધમાં કામ લાગે. અનિલ ભવતઃ રોપિત વૃક્ષ અપી અસ્તિ વા. રોપિત એટલે વાવેલું. શું તારું વાવેલું વૃક્ષ પણ છે ત્યાં? રાજીવ આમ હા. પશ્ય એષ વૃક્ષ મયા રોપિત અસ્તિ. પશ્ય એટલે જો, એષ વૃક્ષ આ વૃક્ષ, મયા એટલે મેં, રોપિત એટલે રોપેલું, અસ્તિ એટલે છે. જો આ વૃક્ષ મેં રોપેલું છે. અનિલ ઉત્તમમ ઉત્તમ એટલે કે ખૂબ સરસ. તહી ભવાન ગૃહ કદા ગચ્છામી. તો મહોદય ગૃહમ એટલે ઘરે, કદા એટલે ક્યારે, ગચ્છતી એટલે જાય છે. તો મહોદય ઘરે ક્યારે જાય છે એટલે કે તારી સ્કૂલ કેટલા વાગે છૂટે છે? રાજીવ અહમ સાયં પંચવાદને ગૃહમ ગચ્છામી. હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અનિલ ભવતઃ વિદ્યાલય નનુ સુંદરમ અસ્તિ. અનિલ ભવત ભલે વિદ્યાલય નનુ એટલે ખરેખર, સુંદર અસ્તિ ખરેખર વિદ્યાલય ખૂબ સરસ છે. તો અહીંયા રાજીવ અને અનિલ બે મિત્રો છે. રાજીવ એની સ્કૂલ બતાવવા માટે અનિલને લઈ જાય છે અને પોતાની સ્કૂલ બતાવે છે. અને અનિલને એ સ્કૂલ ખૂબ ગમે છે, ખૂબ એને સરસ લાગે છે. તો આપણો આ પાઠ અહીંયા પૂરો થયો. તમારે હોમવર્કમાં આ પાઠનો સ્વાધ્યાય લખવાનો રહેશે. થેન્ક યુ.